અરે પ્રધાનજી આપણા રાજ્યની અંદર કેવી રીતના ચાલી રહ્યું છે? હા પ્રધાન. અરે પ્રધાનજી આપણા રાજ્યની અંદર કેવી રીતના ચાલી રહ્યું છે? અરે હા પ્રધાનજી ઘણા સમયથી મારા માસીભાઈ ઘરે છે ને મહેમાન નથી થયા, તો ચાલો એ માટે મહેમાન થવું છે. હા મહારાજા. અરે હા પ્રધાનજી, અત્યારે તને રાજ્યમાં બોલાવવાનું એક જ કારણ છે. મારા વર્ષે વર્ષ બોલો આપણો મહેમાન બનવા મળી ગયો છે, માટે એની આપતા સાપ્તાની તૈયારી કરો. સામે દેખાય ભૂમિકા નગરી છે,
અહીંયા જઈને તપાસ કરો ડેલી કોઈ છે કે નહીં. રાજાનો પ્રધાન છું. એ તો મને નહીં ખબર. એ ઘણી ખમા ઉભો રે. એ ગોકામ નાખી ને નકર એ ઘણી ખમા બાપુ. બાપુ આ કયું નગર છે આપણે? અરે પ્રધાનજી કેટલા ટાઈમ થી તું નોકરી કરે? હું આ 20 વર્ષથી હલવાણો. પણ મને નથી ખબર. આ 20 વર્ષથી હલવાણો છે. પણ તમે મને હજી માં ભૂંગળાઈ બેન છે હે. કહી દો હાલો. હું કીધું? કઈ કીધું હોય મને નથી ખબર. ક્યાંથી નું પૂછીને આવું ને અહીંયા પોકો તો ભૂલી દો. હા હવે જવાય નહીં. અને હું કયા જ દો હાલો. હે એ પૂછવું પડે. જો ભૂમિકા નગરી છે. ઓલા કેવા કેવા એવી શું છે? ઓલા કેવા રાજા બધું મગજમાં નીકળી જાય. પુષ્પરાજ રાજ કરે એમ તો ભૂમિકા નગરી છે અને ભૈરવસિંહ રાજા રાજ કરે છે. હા તારા મહારાજાને કહી દે જય પ્રધાન સોનગઢ દે સવાલો. ઘણી ખમા બાપુ ને સોનગઢ થી સબલ રાજા આવા તમારા માઈશે ભાઈ. આવો તો એટલે આવતા ગયો માઈશે છે બે. અરે પ્રધાનજી જી મહારાજા. આજ મારો માસ્ટરભાઈ સભાલો મહેમાન બન્યો છે. હા માટે મીઠા ને મધુરા કસમો બનાવો. અરે પ્રધાનજી મીઠા ને મધુરા કસમો બનાવો.
એ આજે બરધાન બોલાવે કનેવલી આવજો રે એ આજે બરધાન બોલાવે કનેવલી આવજો રે પ્રધાનજી શા માટે બોલાવ્યા આયા શા માટે બોલાવ્યા અલ્યા તું તો ભૂંગળો તો લે વગર ભૂંગળા રાડ્યો નાખે છો હો. બોલી જાવ હા અલ્યા મને તો બધું શીખવાડ્યું છે આમ જો તારી માં આવી વાયા તારી માં આવી વાયા આમ તારી માં આવી હા શું લેવા બોલાવી શું લેવા બોલાવી મને શું ખબર હોય હા બાપુને મોજમાં તને મોજમાં એવું વાહ નો પાવ પણ તારી પાસે બાયસ કેમ બહુ આવે છે એવું તો લાયો હાલ અમે પીવી હાથો બાતો આ બીજી મારી બેન આવ્યા છે એને તો પૂછી દો હા બીજી રાજકારણા વાળી આવી તો મોટા બેન પૂછી દો બીજું કઈ નો પૂછતો હા અલા જે હોય હવે બમ્ફર હોય કે ટ્રેક્ટર હોય તારે શું કામ છે કે કઈ ધર્મો ધારવા નહીં જન્મ દિવસ ની મોજ કરવા હવે વાંધો નહીં હાલ લાવ હાથો બાદો લાય અમે પીવી છે એટલે આવું જ છે તારા રાજમાં આવું હાવ હાદું જ લાયો લાગે હા આવું મોજ ચડે હે તું હાવ દેશીડો જ લાગે હા કોરું કેતો એવું કોરું જ લાગે હાવ તો એવું ના ના અગોરા ગોબરી નો લાગે તું હા એ મારી મારે નો મારો તું તો માખ્યું ઉડાડતો તો મને રોકો આવે છે મારી માં સાંભળી એ તો ઉપર વહી ગયા તો અલ્યા ગુજરી માં નહીં ગુજરી ગયા તો હા એમ તો પાછો બાપુ ઇનામ આપશે ને તારી પાસેથી હું લઈ જાઉં હવે તારા હાથ ખિસ્સામાં હોર આવ્યા જાય
એવું ઇનામ આપી તમે બે જણ તમે બે બોલો અલે અમને કપાઈ ગણતા ન આવડે આ નાચતા વાટતે અલ્યા ચાર પાસ મોગરાના અલ્યા ફૂલડા રે લાયો ચાર પાસ મોગરાના અલ્યા ફૂલડા રે લાયો હા ગણાવલિયો એનો તે દારૂડો ગાળો હો પીધો હો ગાળો चाल तेरी क्या मस्तानी पीले पीले उमर राजा पीले पीले उमर राजा पीले पीले उमर राजा प्रधान जी इनाम लाव ते एमा હું થઈ ગયો તો ન્યાય ઇનામ લઈ દે તું પણ ઓલા કુંભકરણ ઘોડે જાગ તો હારું એવું બાપુ ને પૂછી જો પેલા એ ગાના વાળી ઇનામ માંગે છે તો ફૂલ થઈ ગયેલા છે હા લોકોને હા બોલ લીધા મુસાફે કે જાઓ હા ઇનામ હવાઈ લઈ જજો હવારે હા સારું તો અમે જાવી તને કીધું જ ખરું કે દા ફેરું ન કેવનું
હારું અમે જાવી તો આનંદ હા તારી માને કહેજે કે પ્રધાન કાકાએ જય શ્રી કૃષ્ણ કીધા છે એવું તું મને મારમાં તારી પાસે બાઈસ બહુ આવે છે આ જયમીનિયા કતરો ભલામણા પાણી તો પૂછવું ભલામણા નહીં ભલામણી કે હા તેમાં ફૂલ થઈ ગયો હારું અમે જાવી હવે તો ભૂલતી નહીં હો ટાટા તારી માન કહેજે પ્રધાન કાકા કે જય શ્રી કૃષ્ણ કીધા છે લ્યો ઘરે કાઈ વેર મને લોઈસ પોઈસ કરતી રહી રિહાસ ભલા અરે હા માસીભાઈ બેરો છે દારૂની મોજ તો બહુ માણીશ ભલા કારણ કે આજ તમારા ભૂમિકા નગરીનો મહેમાન છે માટે કસુંબો તૈયાર છે કસુંબો લઈ લેશો ભલા અરે ના માસીભાઈ બેરો છે કસુમો બંધ કરે તો ઘણા સમય વીતી ગયો છે કસુમાનું મારે બંધાણ નથી કસુમો પીતો નથી અરે નહીં સબાલા કારણ કે કાલ મારી ભૂમિકા નગરીના લોકો કહે છે કે બેરસીને ત્યાં સબાલો મહેમાન બન્યો તો એને હાથની એક અંજળી પણ ન લીધી માટે એક કસુંબો તૈયાર છે એક અંજળી લઈ લે સબાલા અરે હા ભાઈ બેરો છે કસુમો પીતો નથી પણ તારું વેણ છે એ માટે હું એક કંદળી લઈ લઉં છું અરે હા સબાલા અરે હા ભાઈ બેરો છે હજી એક કસુંબો તૈયાર છે હજી માટે એક કસુંબો હજી પણ તારે લેવો પડશે અરે નહીં ભાઈ બેરો છે કસુમો પીતો નથી કસુમાનું મારે બંધાણ નથી હવે કસુમો મને વધતો જાય છે અરે નહીં સબાલા એક કસુંબો નો પી તો તને તારા વાલા પ્રધાનના સોગન છે સબાલા અરે હા સબાલા બે કસુંબર ન લેવા માટે ત્રીજી અંજળી પણ તારે લેવી પડશે અરે નહીં ભાઈ બેરો છે હવે કસુમો મને ચડતો જાય છે હો અરે નહીં સબાલા મારા વેણના ખાતર એક કસુંબો લઈ લે અરે હા ભાઈ બેરો છે અરે હા ભાઈ બેરો છે અરે હા સબાલા હવે તું પણ એક કંદળી કસુમો ને લઈ લે અરે નહીં સબાલા કારણ કે મેં કસુંબો બંધ કર્યો અને ઘણો સમય થઈ ગયો છે હું કસુંબો પીતો નથી મારે કસુંબાનું બંધાણ પણ નથી અરે હા ભાઈ બેરો છે તો કસુમો નહીં લે તો કાલ ભૂમિકા નગરી મહેમાન તારી વાતો કરશે કે એનો ભાઈ માસે સવાલો આવ્યો તો એ કસુમો અંજળી પણ ના લીધો અરે હા સબાલા તારા વેણના ખાતર એક અંજળી લઈ લો અરે હા ભાઈ બેરો છે અરે હા સબાલા હજુ પણ એક કસુમાની અંજળી તું લઈ લે અરે હા સબાલા કારણ કે હું કસુંબો પીતો નથી મારે કસુંબાનું બંધાણ પણ નથી અરે હા ભાઈ બેરો છે જો તો કસુમો ન લે તને તારા પ્રધાનના સોગન છે અરે હા સબાલા કારણ કે પ્રધાનના હાથમાં મારી રાજ્યની લગામ છે માટે વેણના ખાતર એક કસુંબો હજી લઈ લો અરે હા ભાઈ બેરો છે અરે હા સબાલા બે કસુમ અંજળી નો લેવાય ત્રીજી અંજળી પણ તું લઈ લે અરે નહીં સબાલા કારણ કે મારે કસુંબાનું બંધાણ નથી કસુંબો પીતો નથી અને હવે કસુંબો મને વધતો જાય છે અરે હા ભાઈ બેરો છે તું કસુમાની અંજળી નો લે તો તને તારા માસે ભાઈ સવાલાના સોગન છે અરે હા સબાલા અરે હા સબલા હા ભાઈ બેરો છે આજ તારું સોનગઢ મૂકી અને મારી ભૂમિકા નગરીનો મહેમાન બનવાનું કારણ અરે હા ભાઈ બેરો છે તારી ભૂમિકા નગરીનું મહેમાન બનવાનું એક જ કારણ છે એ માટે તું મને તારા જમણા હાથનું એક વચન આપ અરે હા સબલા જા મારા જમણા હાથનું વચન છે અરે હા ભાઈ બેરો છે અરે હા સબલા તારી ભત્રીજીનું વ્યવસાય માટે હું આવ્યો છું અરે સબલા કારણ કે તું ઘણો મોડો પડ્યો છું મારી ભત્રીજીનો વ્યવસાય તો હું કરી ચૂક્યો છું અરે નહીં ભાઈ બેરો છે તારી દીકરીનું વ્યવસાય અહીંયા તોડી નાખ અને મારા ભત્રીજા હારે અરે નહીં સબલા કારણ કે રાજપૂતનું એક જ વસન હોય છે વસન દીધા પછી કોઈ દી મિથ્યા થતું નથી સબલા અરે તો ચાલ ભાઈ બેરો છે લડવા માટે તૈયાર થઈ અરે જા. ચાલ સબલા શું ધમકી દેવાની વાત કરે છે તું અરે પ્રધાનજી લડવા માટે તૈયાર થઈ જાઓ અરે પ્રધાનજી હાથમાં સમસ્યા લઈને રણ મેદાનની માલકો ઉતર
બોલો તને કો પગાર શું આપે છે? મને ઉધડો રાખી લીધો હા બાપા ટેહસવા થવાય. એક હોય એવા હીરે એક. ઉભા રહ્યો. તમને શું આપે? હવે એવો એક મારે છે. તમને શું પગાર આપે? પગાર શું આપે? હીરે એક જ એવો હોય જ તે. તો આમ બેઠો ક્યાં ત્યાં નો હોય મારો છોકરો. મારો છોકરો આયા નો હોય. એ અંદર સૂતો હોય છે. પગાર શું આપે તમને? મને તો 200 રૂપિયા હતા, એમાંથી હતા 150 રૂપિયા કર્યા. હું એટલો મોજમાં આવી ગયો. બસ જવાઈ ગયો. હા? પસા વધાર્યા. ઓલી બે નોટો હોય ને આવતી. આ તાર પસાની ત્રણ નોટો. એક નોટ નથી પ્રોવેતી. વધે જ તે. અરે ચાલ સબલા લડવા માટે તૈયાર થા. ભલે લડતા આપણા એટલા ખોખરા કરી નાખ્યા. હા, આપણે આમ જોઈએ. સાઈડમાં બી આય. કાંઈ ભલામણા રજવાડામાં એટલે મેં કીધું સોડાનો ઈનમાને બસ આપું ગાલું લઈ આવી. દાંત કાઢી નાખ્યા. અરે પ્રધાનજી આ સવાલ આ ફેરો છે ભાગી ભાગીને ક્યાં જાય છે? હા પ્રધાન અરે પ્રધાનજી ચાલો ફેરો નો પીછો કરવી. રામદાસજી હા
સામે છે શિવ મંદિર દેખાય છે ત્યાં જ આપણે રાતવાસો કરવો છે અરે પ્રધાનજી સામે કઈક દોડે જતા ફરી કરીએ છે ત્યાં જઈને તપાસ કરો બરાબર તમે અહીંયા જ ઊભા રહેજો. તપાસ કરવા જાઉં છું. ઈ નજીક શંકરના મંદિરે જો છે શિવનો ભગત હતો. મને સામે તમે અહીંથી એમ તો ડકલું ન ખાવ તો હું આવું તો આવી ગઈ. તમે જાવ જો મારી તમને છોડે ને કોકુ દલી ભોયરે બેસી નાખું તો કઈ ખબર હોય. ये शंभु शरणे पड़ी मागू ये घड़ी रे घड़ी कष्ट कापो ए दया कोरी शिवधर सानयापो शिव शरणे पड़ी मागू घड़ी रे घड़ी कष्ट कापो दया कोरी शिवधर सानयापो વટે માર્ગે જતા હોય એને કોઈથી ન રોકાય. કોક પાપડો ખાઈ નાખે. આ કોણ છે? સાહેબ કોઈ છે? હા? ઓય છોકરી, તારે તું કે આવા ભજન ગાવ એટલે મને નહીં લૂંટી લેશે ને. આવા ભજન આકાને હાંભળા, આકાને કાઢીને ગમતું ટૂંકા માલ આવેલા કરજો. અરે વીરા મને જવા દો ને અરે મારે બેન છેડની તારી ભૂલ થઈ ગઈ. અરે વીરા તમે તો ભાઈ જ કહેવાવ ને ભાઈ નો કહેવાય તું મારા શરણ આવતું તો શરણ આવતું. તારો ભાઈ હતો. જવા દે મને એ વીરા જવા દે ને મારી પાસે શું માલ હોય એટલા બધા મચ્છર કેમ ઉડે છે આવા સસુરિયા હું ફડાક્યા ફોડસ બેક મોટા બોમ્બ ગોળા ફોડ ને પછી હવારે લંગો હાલશે
મને જવા દો ને ભાઈ. એ કાલુ મૈયા ભાઈ જવા દો ને. તમારા બાજુ છે ને હાલ આમ નીકળ્યા બાઈક ટાઈટ ને અડી જાય નહીં મને. બચાવ બચાવ આટલી વાર લાગશે બાઈક દેખ્યો ઉતરી ગયા એટલે આનું મોઢું તો ખેડા જેવું લાગે છે. અરે હા પેલો છે આમ ભાગે તારો હારો નહીં આવ ચાલ લડવા માટે તૈયાર થઈ જા.
ચાલ પ્રધાન વેલાડા સાબદા કરો. એ બોલો બોલો ને એક જવાર પિતા રે બોલો ને તમારે દીકરી કરે છે રુદાના પિતા રે બોલો ને શા માટે રડેશ? અરે ગુરુજી, મારા પિતાશ્રીનું મૃત્યુ થશે તો એને તમે સજેવન કરો. અરે હા બેટા, તારા પિતાજીને હું સજેવન કરીશ. જા. અરે હા. અરે ભેરવસિંહ, તારે જો સજેવન થવું હોય તો ભેરવા નામના રાક્ષસ તરીકે તું સજેવન થઈશ. અરે હા ભેરવસિંહ, તારે જો સજેવન થવું હોય તો ભેરવા નામના રાક્ષસ તરીકે તો હું તને સજેવન કરું. પ્રધાનજી, હવે આપણા રાજ્યની અંદર પહોંચી ગયા છે તો આપણા રાજ્યની એવી ચોકી ફેર કરો, અંદરનું માણસ કો બહાર ને બહારનું માણસ કો અંદર ને.
અને મેં કેટલા છોડું કીધું પાઇપ પે નાખી દેવા બાપુ જય પ્રધાનજી તમે નામ દો બાકી હોય તો ધુમાડો કો મસરા કો પ્રધાનજી ડેલી એવી છે કે ફેર કરો કે અંદર નું માણસ કે બહાર ને બહાર નું માણસ કે અંદર ને અરે પ્રધાનજી આ ડેલી શેનો અવાજ આવી રહ્યો છે ભલા મેનો શું આવું તો એનું માથું આવું આવડા આવડા દાંત આવડે આવડે આખ્યું બડે પકડી રાખ્યો આમ તો ચાર નો તમે આવો માંડ માંડ આવ્યો હા પ્રધાન બરાબર બો હું તો આવું તે ભલે અને પૈસે દઉં છું ભલે
યાર સીને હઈ બિહારને વાતે જોઈ યાર જાય બા આ બડા હકલાઈ પડે તમે કેટલી ફેરું કીધું ગાડી તાર સવાલ જાઓ જી પ્રધાનજી અને આપણે કોને માર્યો તો પ્રધાનજી ભૈરવસિંહ ને ભૈરવસિંહને માર્યો તો યારો બેડીને આવ્યો છે બોલો કે તારા મહારાજાને કહી દે યુદ્ધ કરવું હોય તો કે લઈ આવે મેદાનમાં આપણે કઈ થોડીક બંગડીયું પહેરી છે થતા હાબદા તમતા મુદાતા ને હું આ ડેજીએ બેઠો છું અરે ચાલ લડવા માટે તૈયાર થઈ જા મારું પોદરાને સેદાન મેદાન કરી નાખો કોઈની તાકાત નથી ભેગો કરવાની બાકી મુદાતા ને તબતર હું બેઠો છું મહારાજા જેવા મહારાજા ઈ વૈદ્યા
હે અમે પૂજારી રે ભાઈ પૂજારી અમે શિવ શંકર ના પૂજારી હે અમારે પૂજા કરવી મારે પૂજા કરવી મારે શિવ શંકર ને પૂજા કરવી અમે પૂજારી રે ભાઈ પૂજારી અમે શિવ શંકર ના પૂજારી આજે કોરો બોલાવા ચલાયા વજરે આજે જીવને મંદિર આજે કોરો બોલાવા ચલાયા વજરે આજે ગોરો બોલાવે ચલાયા રે આવ્યા જીવના મંદિર આવ્યા જીવના મંદિર આજે ગોરો બોલાવે ચલાયા રે અરે શેલાઓ તમે ક્યાં ગયા હતા અત્યાર સુધી કડવા હે આ તમારો બાપો ભૂખ્યો બેઠો હવે વખત છે લોટ માંગી આવ્યા ક્યાં માંગો છો આને ક્યાં મોકલ્યો તાને તું જેટલું ઉઘરાણું લાયો હે એને સાલાને જમવા ના દેતા ચાલો મંદિર સાફ કરી નાખો साला कचरा साफ नहीं करेगा पुष्पारा रुकेगा नहीं हो અરે ચલો કચરો સાફ કરો नहीं था भाई तान नहीं आता तान नहीं आता तुमको यहाँ पड़ा बैग अरे साला मेरे मुंह पड़ गया है तुमको तान नहीं आता इन्हें मजा ना होती अरे चलो मंदिर साफ कर नाखो કરવું પડશે ને हाँ बराबर કચરો સાફ કરવા હાલ્યા કેલા ભાઈ કચરો સાફ કરવા હાલ્યા રે કચરો સાફ કરી આયા કેલા ભાઈ કચરો સાફ કરી આયા રે अरे चलो धुन में बे जाओ કેની ડોઈન ये हमारा हम जाओ अरे कोई धुन में बे जाओ હે આજે મેળાના મારે લાય જમલાલિયા રે ચાલે આગળ મોદાર મેળાના મારે લાય જમલાલિયા રે
મેળા ભટકે છે સૂર્યના રૂપિયા હોય તો ત્રણ મુકુમ દેખાય એવા ગોરુ મેળા ભટકે છે તો લા સામે કટાટો ઝાડ છે ઝાડ હશે તો ના ધજા છે ને ધજા હશે તો ના મંદિર છે ને મંદિર હશે તો ના પૂજારી બાપા છે તો લાઈ દીવડે જવા દે અરે પૂજારી બાપા અરે બોલો ભક્તરાજ આ મંદિર શીનું છે અરે આ મંદિર અમારા બાપાનું છે અરે પણ તમારા દાદાનું હાસુ પણ કીનું છે અરે હા ભક્તરાજ આ શિવ શંકર નું મંદિર છે અરે પૂજારી બાપા શંકર ભગવાનનું મંદિર હોય તો મારે તપ કરવું છે અરે હા ભક્તરાજ તમે સ્નાન કર્યા નહીં પૂજારી બાપા ઘણા સમયથી આ જંગલમાં ભટકું છે જળ જોવા નથી મળ્યું તો સ્નાન નથી કર્યું અરે હા ભક્તરાજ સ્નાન કરીને તમે ભક્તિ કરો હે ખળ ખળ વહેતી ગંગા વેલીમાં સ્નાન કરે જમલ રાજા તમે ધીમે હાલો ગંગા મૈયા વેલીમાં સ્નાન કરે જમલ રાજા કોને કેહું જાગડ નો રાજો વીર આજે હિન્દ્રા બુહી નો હું તો રાજો વીર ઓય મારા નામ હિન્દ્રા ઓય નામ આજે હિન્દ્રા બુહી નો હું તો રાજો વીર આજે કહેડા કટહરી અંગ જમ બેરા રે होरी तलवार मासी होरी तलवार आज खड़े कटहरी अंगज हमर बेरा रे आज मारू इधर सुनिया दे ढोले रे मेरे आज ढोल ने गढ़ाए वागे ढोल ने आज मारू इधर सुनिया दे ढोले रे मेरे ઘણા સમયથી મારા ઇન્દ્રસન માથે મેં વિરાજમાન નથી થયો તો લાય અત્યારે મારા ઇન્દ્રસન માથે હું વિરાજમાન થઉં ઘણા સમયથી મારા ઇન્દ્રસન આજ પોપટના પાંજરે માફક ડોળો લાગ્યું છે કોણ છે એવો કવા માથાનો માનવી કે મારું ઇન્દ્રસન આજ પડાવી લેવા માંગે છે ये डोले डोले आकाश ने पताल रे इंद्र मारू डोले रमे डोले डोले इंद्र ना इंद्र सन रे इंद्र मारू डोले रमे डोले डोले ब्रह्मा रे इंद्र मारू डोले रमे
લખાય એ હલક દે લખાય મારા હલક દે લખાય વિષ્ણુના વૈકુંઠ આજે હલક દે લખાય હલક દે લખાય મારા હલક દે લખાય સંગતના કૈલાસ આજે હલક દે લખાય ઘણા સમયથી મારા ઇન્દ્રસન માથે તો લાય અત્યારે હું દેવલોકમાં જોઈ અને પૂરી તપાસ કરું જ્યારે દેવલોકની સભા ભરાણી હતી ત્યારે મારથી મોટા બ્રહ્મા એને મને કીધું હતું અરે ઇન્દ્રદેવ કે જ્યારે સંકટ પેટે ને ત્યારે મને યાદ કરજો એ આજે ઇન્દ્ર બોલાવે બ્રહ્મયાવો જોરે એ આવજો ઇન્દ્ર બોરીની માય ઇન્દ્ર બોલાવે બ્રહ્મયાવો જોરે આજે ઇન્દ્ર બોલાવે બ્રહ્માયા આવ્યા રે આવ્યા ઇન્દ્રપુરી માય આવ્યા ઇન્દ્રપુરી માય આજે ઇન્દ્ર બોલાવે બ્રહ્માયા આવ્યા રે અરે ઇન્દ્રદેવ અત્યારે બોલવાનું કારણ અરે બ્રહ્મદેવ આપ તમે જાણો છો છતાંય મને કેમ પૂછો છો આપના મુખે સાંભળવામાં તો સાંભળો તમે પણ રાજા ઇન્દ્ર કહું ને બ્રહ્મ સાંભળો રે રાજા ઇન્દ્ર કહું ને બ્રહ્મ સાંભળો રે રાજા તારે માતાનો મની ઘનો રે રાજા એ રે પતિને હું તો ઘોર મારું રે અરે બ્રહ્મદેવ આ રીતે તો જાણતા હોય ને તો જલ્દી મને કહો ન કરે પાપીના ધર્મ જુદા કરી અને તમારા ચરણોમાં નાખો વિષ્ણુને બોલાવો આજે બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવજો રે આવ્યા ઇન્દ્રપુરી માય આજે ઇન્દ્રપુરી માય આજે બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવજો રે અરે હા બ્રહ્મદેવ અત્યારે મને બોલાવવાનું કારણ અરે હા ઇન્દ્રદેવ અત્યારે બોલાવવાનું કારણ આમાં તમે જાણો છો છતાં મને કેમ પૂછો છો
અરે આ ઇન્દ્રદેવ હું આપના મોઢે જાણવા માંગુ છું. તો સાંભળો તમે પણ. વિષ્ણુદેવ આ વિશે તો જાણતા હોય ને તો જલ્દી મને કહો, ન કરે પાપીના ધર્મ મસ્તક જુદા કરીને તમારા ચરણોમાં નાખો. અરે હા ઇન્દ્રદેવ આટલો બધો ક્રોધ ના કરો, અને હું આ વિશે કાંઈ પણ જાણતો નથી. તો આ વિશે જાણે છે કોણ? અરે હા ઇન્દ્રદેવ મારાથી મોટા મહાદેવ એ આ વિશે જરૂર જાણતા છે. તો બોલાવો. કે યા જે વિષ્ણુ બોલાવે શંકર આવજો રે. આવો તમે ઇન્દ્રપુરીમાં વિષ્ણુ બોલાવે શંકર આવજો રે.
વિષ્ણુદેવ અત્યારે મને બોલાવવાનું કારણ અરે આ ઇન્દ્રદેવ બોલાવે. અરે ઇન્દ્રદેવ અત્યારે મને બોલાવવાનું કારણ આમાં તમે જાણો છો છતાં મને કેમ પૂછો છો? અરે નહીં ઇન્દ્રદેવ, આ તો મારે તમારા મુખે સાંભળવું છે. તો સાંભળો પણ તમે પણ. તો જલ્દી મને કહો, નકર એ પાપીના ધર્મથી જુદા કરી અને તમારા ધર્મમાં નાખો. અરે નહીં ઇન્દ્રદેવ, આ તમારો લાડીલો અને પ્રેમીલો ભક્ત છે, માટે સર્વે દેવ પોતપોતાના આસને જાઉં સપના આપીને વહેલા આવું છું. એ દેવ જાવો દેવ લોકની માય, ઓ જી રે દેવ જાવો દેવ લોકની માય, એવા સપના રે આપીને શંકર આવશે રે ઓજી. દેવ દેવો તાયા દેવ લોકની માય, ઓજી રે દેવો તાયા દેવ લોકની માય, એવા સપના આપીને બોલા દયા આવજો રે ઓજી. એવા પાર્વતી કય જાવને કૈલાસ, ઓ રે પાર્વતી કય જાવને કૈલાસ, એવા સપના એ આપીને સ્વામીનાથ આવશે રે હોજી. એવી ગળગળતી મહાજમરા, હે જી રે એવી ગળગળતી મહાજમરા, એવા સપના હે પૂરે યજમન રાય ને રે હોજી. એવા ભૂપે કય સોના રે બણકાર, હે જી રે એવા ભૂપે કય સોના રે બણકાર, એવા પંડરે પતાડી પુત્ર નહીં મળે રે હોજી. એવા યજમલ રાય તમે દ્વારકામાં જાઓ, ઓ જી રે એવા યજમલ તમે દ્વારકામાં જાઓ,
જળ જમનાની જહારી લેજો રોજી રે એવી જળ જમનાની જહારી લેજો તમે સાથ મારવાલાના એ પહોલિયા પકાલ જો રે હોજી રાજા મારી મમતા મેલીને મેં તમે દ્વારકામાં જાઓ દ્વારકાનો નાથ તમારા જરૂર દુખડા ભાંગશે શંકર કોઈનો પુત્ર થયો નથી અને થશે પણ નહીં અરે પૂજારી બાપા અરે હા ભક્તરાજ, મને સપનું આવ્યું. અરે કેવું સપનું આવ્યું? શંકર ભગવાને મને સપના રૂપી દર્શન આપ્યા કે રાજા મારી મમતા મેલી દ્વારકામાં જાઓ, દ્વારકાનો નાથ જરૂર તમારા દુઃખ ભાંગશે. અરે હા ભક્તરાજ, મારી માળામાં મેં જોયું સપનું તમારું સત્ય છે ભક્તરાજ. તમે દ્વારકામાં જાઓ, દ્વારકાનો નાથ તમારા દુખડા જરૂર ભાંગશે. ભલે પૂજારી બાપા. હિયાજી આવતા સમીન સતી ચરણે નમે લડી લડી લાગુ તમને પાય, લડી લડી લાગુ તમને પાય. આવતા સમીન સતી ચરણે નમે કહે ને સ્વામી મારા સાંભળો રે. કહું મારા દિલડાની વાત, કહું મારા રુદિયાની વાત રે. કહે ને સ્વામી સાંભળો રે. મુખડાર કે મહર ફેરણાય. કહો સ્વામી તમારા દિલડાની વાત, કહો સ્વામી તમારા રુદિયાની વાત. સ્વામી ના મુખડાર કે મહર ફેરણાય. જમાલ દ્વારિકા માં
ધામો નાથ દુખડા ભાંગજો રે શંકર ભગવાને મને સપના રૂપી દર્શન આપ્યા કે હે મુના રાજા મારી મમતા મેળી દ્વારકામાં જાઓ દ્વારકાનો ના જરૂર તમારા દુઃખ ભાંગશે તો દ્વારકા જવાની રજા લેવા આવ્યો છું અરે હા સ્વામિનાથ ભગવાનના દ્વારે જવું હોય તો ખાલી હાથ ન જવાય માટે થોડો પ્રસાદ બનાવી આપું તો લેતા જાઓ હા સીધી સવા શેર ઘીના લાડુ લઈ જાવ સાથ હોજી રે સવા શેર ઘીના લાડુ લઈ જાવ સાથ પ્રભુને જમા